છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે બેક્ટેરિયા પ્રજનન કઈ રીતે કરે છે. અલિંગી અને લિંગી બંને પ્રજનન કરે છે. એના પ્રકાર વિશે જાણ્યું, કયું પ્રજનન ક્યારે કરે છે. હવે આ આપણો મોનેરા સૃષ્ટિનો છેલ્લો વિડીયો છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે બેક્ટેરિયાનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે. બેક્ટેરિયાનું સૌ પ્રથમ વાર વર્ગીકરણ ડેનિશ બેક્ટેરિયોલોજિસ્ટ ક્રિશ્ચિયન ગ્રામ, એમનું નામ છે ક્રિશ્ચિયન ગ્રામ, એમણે કર્યું હતું. શેના આધારે? તેમણે કોષ દિવાલના આધારે બેક્ટેરિયાનું વર્ગીકરણ કર્યું હતું. બે જૂથમાં, એક છે ગ્રામ પોઝિટિવ અને એક છે ગ્રામ નેગેટિવ. હવે આ ગ્રામ એટલે કિલોગ્રામ વાળું ગ્રામ નથી. આમનું નામ હતું ને ક્રિશ્ચિયન ગ્રામ, એના ઉપરથી નામ આપ્યું છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. જોઈએ આ બંને બેક્ટેરિયામાં શું અલગ છે. તો સૌથી પહેલા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય છે. અભિરંજક જાણો છો? તમે લેબમાં પ્રયોગ કરવા જશો તો ત્યાં માઇક્રોસ્કોપમાં જ્યારે પણ સ્લાઇડ બનાવો ત્યારે તમે એની ઉપર એક પ્રકારનું રંજક દ્રવ્ય ઉમેરશો, જેના લીધે જે પણ ભાગો તમે જુઓ છો એ સ્પષ્ટ દેખાય. તો આ એક અભિરંજકનું નામ છે ક્રિસ્ટલ વાયોલેટ. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય છે. જ્યારે ગ્રામ નેગેટિવ એ સેફ્રેનિનથી અભિરંજિત થાય છે. MCQ માટે યાદ રાખજો, ગ્રામ પોઝિટિવ ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય, જ્યારે ગ્રામ નેગેટિવ એ સેફ્રેનિનથી અભિરંજિત થાય છે. બીજો મુદ્દો, કોષ દિવાલના આધારે વર્ગીકરણ કર્યું હતું. તો કોષ દિવાલને યાદ કરીએ. કોષ દિવાલની વાત કરીએ તો જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એમાં કોષ દિવાલ જાડી છે. એનું માપ પણ આપ્યું છે 50 નેનોમીટર જેટલી. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલ જાડી છે 50 નેનોમીટર, અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં કોષ દિવાલ પાતળી છે, લગભગ 10 નેનોમીટર જેટલી. હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલ જાડી ખરી, પણ એનું જે બંધારણ છે ને એ ઓછું જટિલ છે, એટલું કોમ્પ્લેક્સ નથી. આપણે જોઈએ કે એની કોષ દિવાલ ભલે 50 નેનોમીટરની છે, પણ એનું જે બંધારણ છે એ ઓછું જટિલ છે. એના બંધારણમાં શું છે તો 95% પેપ્ટિડોગ્લાયકેન છે અને બાકીનું પ્રોટીન છે. યાદ રાખજો, 95% પેપ્ટિડોગ્લાયકેન અને બાકીનું પ્રોટીન, ઓછી જટિલ છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં 10% જ પેપ્ટિડોગ્લાયકેન છે અને બાકીનું શું છે? ફોસ્ફોલિપિડ અને લિપોપોલિસેકેરાઇડ છે. ફોસ્ફોલિપિડ એમાં પણ લિપિડ આવે, લિપોપોલિસેકેરાઇડ એમાં પણ લિપિડ આવે. તો ત્યાર પછીનો મુદ્દો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલમાં લિપિડ નથી, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કોષ દિવાલમાં લિપિડ છે. એ જોયું ને આપણે, ફોસ્ફોલિપિડ અને લિપોપોલિસેકેરાઇડ બંનેમાં લિપિડ આવે, અને આમાં પેપ્ટિડોગ્લાયકેન અને પ્રોટીન જ છે. એટલે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ ભલે જાડી છે પણ બંધારણની દ્રષ્ટિએ ઓછી જટિલ છે, અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ પાતળી પણ બંધારણની દ્રષ્ટિએ વધુ જટિલ, એમાં લિપિડ છે. હવે કેટલાક ઉદાહરણ જોઈએ. એની પહેલા જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં પીલી અથવા તો ફિમ્રી નામના સ્ટ્રક્ચર્સ નથી. આ એક પ્રકારની પાતળી સૂક્ષ્મ નલિકાઓ છે જે આપણે F- અને F+ બેક્ટેરિયામાં જોયા હતા ને ગયા વિડીયોમાં. તો એ પીલી અથવા ફિમ્રી ગ્રામ પોઝિટિવમાં નથી,
પણ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે ને મોટે ભાગે એની સપાટી ઉપર પીલી અથવા તો ફીમરી ધરાવે છે. કેટલાક ઉદાહરણ છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના: બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ અને સ્ટ્રેપ્ટોકોકસ. બેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ, સ્ટ્રેપ્ટોકોકસ આ બધા જ ઉદાહરણ યાદ રાખજો, તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના ઉદાહરણ છે સાલ્મોનેલા, સ્યુડોમોનાસ, ઇશ્ચેરેશિયા અને વિબ્રિયો. સાલ્મોનેલા, સ્યુડોમોનાસ, ઇશ્ચેરેશિયા અને વિબ્રિયો આ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો, રોજ રિવિઝન કરજો, પરીક્ષામાં પૂછાશે. હવે આ જે બેક્ટેરિયા છે ને એની આર્થિક ઉપયોગિતા પણ છે. માઇક્રોબાયોલોજીનું એક ચેપ્ટર છે, એમાં આપણે ડિટેલમાં બધા જ બેક્ટેરિયાનો અભ્યાસ કરવાનો છે, પણ અહીંયા ખાલી થોડું કન્ટેક્સ્ટ આપેલું છે બેક્ટેરિયાની આર્થિક ઉપયોગિતા. સૌથી પહેલું આપણે રોજ ઉપયોગ કરીએ છીએ દૂધમાંથી દહીં બનાવવા માટે. કયા બેક્ટેરિયા? લેબ. લેબમાં બનાવવાનું એવું નહીં, આ બેક્ટેરિયાનું નામ છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયા, કારણ કે એ લેક્ટિક એસિડ બનાવે છે. દૂધમાં જે લેક્ટોઝ શુગર છે એનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે છે, એટલે એનું નામ શું છે? લેક્ટિક એસિડ બેક્ટેરિયા અથવા તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, લેક્ટિક એસિડ બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવા માટે. બીજો ઉપયોગ જોઈએ તો એન્ટીબાયોટિક્સ બનાવવા માટે, અંતઃસ્ત્રાવો બનાવવા માટે, કેટલાક રસાયણો બનાવવા માટે, બાયોગેસ, આલ્કોહોલિક પીણા, બ્રેડ અને અથાણા આ ઘણા જ ઉપયોગો આપણે ચેપ્ટરમાં ડિટેલમાં જોવાના છે, પણ અહીંયા ખાલી એક ઇન્ડેક્સ આપી છે તો યાદ રાખજો. એન્ટીબાયોટિક, અંતઃસ્ત્રાવો, રસાયણો, બાયોગેસ, આલ્કોહોલિક પીણા, બ્રેડ અને અથાણા બનાવવા માટે. હવે આપણે સૃષ્ટિ મોનેરાનો અભ્યાસ શરૂ કર્યો હતો. 4 વિડીયો છે ટોટલ આને ગણીને. પહેલા વિડીયોમાં આપણે જ્યારે સૃષ્ટિ મોનેરાનો પરિચય આપ્યો ત્યારે આપણે એના કુલ 2 પ્રકારના બેક્ટેરિયા બતાવ્યા હતા. એક આર્કી બેક્ટેરિયા હતા અને યુ બેક્ટેરિયા હતા. એમાં આર્કી બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે યુ બેક્ટેરિયામાં આ બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. અત્યાર સુધી જે પણ અભ્યાસ કર્યો, પોષણ, પ્રજનન, એના આકાર, એ બધું જોઈએ બેક્ટેરિયા. હવે આપણે સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝમાનો ટૂંકમાં અભ્યાસ કરીએ. સૌથી પહેલા સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા શું છે? તો સાયનોબેક્ટેરિયા છે ને એને આપણે નીલહરિત લીલ પણ કહીએ છીએ. અંગ્રેજીમાં BGA, પહેલા પણ કહ્યું છે બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત લીલ, એ જ સાયનોબેક્ટેરિયા. હવે એના વિશેના કેટલાક વાક્યો છે જે તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે અને પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો, સાયનોબેક્ટેરિયા પૃથ્વી પર સૌપ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ. તમને યાદ હોય તો આપણે બેક્ટેરિયાની પોષણ પદ્ધતિ જોઈ હતી, જેમાં કેટલાક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી હતા, પ્રકાશ સંશ્લેષણ કરતા હતા છતાં ઓક્સિજન મુક્ત નતા કરતા. તો સૌથી પહેલા ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ કયા છે? આ સાયનોબેક્ટેરિયા છે. એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન પણ મુક્ત કરે છે. પૃથ્વી પર સૌપ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ. યાદ રહેશે? સરસ. બીજી બાબત, પૃથ્વી પર જારક પરિસ્થિતિનું નિર્માણ કરતા સૂક્ષ્મજીવ. હવે તમને થાય કે આ જારક પરિસ્થિતિ શું છે? તો સાયનોબેક્ટેરિયા જ્યારે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા એની પહેલા જેટલા પણ સજીવો હતા એ બધા જ અજારક શ્વસન કરતા હતા. હવે હું તમને અહીંયા ટૂંકમાં કહી દઉં. શ્વસન છે ને 2 પ્રકારનું હોય, જારક અને અજારક.
જારક શ્વસન એટલે શું? તો જે ઓક્સિજનની હાજરીમાં થાય ને એને જારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય. તો આ જે સાયનોબેક્ટેરિયા અસ્તિત્વમાં આવ્યા એની પહેલા તો બધા અજારક શ્વસન જ કરતા હતા, કારણ કે ઓક્સિજનની ગેરહાજરી હતી. પણ આ સાયનોબેક્ટેરિયાએ શું કર્યું? તો સૌથી પહેલા જારક પરિસ્થિતિનું નિર્માણ કર્યું પૃથ્વી પર. સૌથી પહેલા જારક પરિસ્થિતિનું નિર્માણ કરતા સૂક્ષ્મજીવ સાયનોબેક્ટેરિયા. યાદ રહેશે? સરસ. સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી. હવે તમને ખબર છે કે મોનેરામાં બધા જ આદિકોષ કેન્દ્રી આવે છે. તો આ સાયનોબેક્ટેરિયા છે એ સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી છે. સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી છે. એટલે આદિકોષ કેન્દ્રીમાં જેટલા પણ સજીવો છે એમાં જે સાયનોબેક્ટેરિયા છે સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી છે. હવે એને આપણે બીજું નામ આપ્યું નીલહરિત લીલ. તો જોઈએ કે આદિકોષ કેન્દ્રીમાં જે આ સાયનોબેક્ટેરિયા છે એને આપણે નીલહરિત લીલ કેમ નામ આપ્યું છે? તો સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે એ તો આપણે જોયું. પ્રકાશ સંશ્લેષણ કરવા માટે શેની જરૂર પડે? હરિત દ્રવ્યની. પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય, હરિત દ્રવ્ય, જેને અંગ્રેજીમાં આપણે ક્લોરોફિલ કહીએ છીએ. અને કયા પ્રકારનું ક્લોરોફિલ? તો એનામાં ક્લોરોફિલ એ છે. ક્લોરોફિલ એ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે ને, જેનો સમાવેશ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં કર્યો છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, એના જેવું જ રંજક દ્રવ્ય સાયનોબેક્ટેરિયા ધરાવે છે. અને એના જેવું જ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ઓક્સિજન પણ મુક્ત કરે છે. એટલે આપણે એને શું નામ આપ્યું? તો નીલહરિત લીલ. ભલે આદિકોષ કેન્દ્રી છે પણ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું જ ક્લોરોફિલ ધરાવે છે, ક્લોરોફિલ એ, અને પ્રકાશ સંશ્લેષણ પણ એવું જ કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે. એટલે આપણે એને નીલહરિત લીલ નામ આપ્યું. તમને કારણમાં પૂછાય કે સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ શા માટે કહે છે? ધ્યાનમાં રાખજો. ચલો આપણે હવે એની રચના જોઈએ. તો આ જે નીલહરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા છે એ ભલે એક કોષી છે. એક કોષી સજીવ એટલે એ સજીવને જીવવા માટે એક જ કોષની જરૂર હોય. એ એક જ કોષમાં બધી જ પ્રક્રિયાઓ સ્વતંત્ર રીતે કરી શકે. પણ આ લોકો વસાહત બનાવે છે. આખી વસાહત બનાવીને રહે છે. એકલા છૂટાછવાયા નથી રહેતા. ભલે એક કોષી છે પણ વસાહતમાં રહે છે. અને એ વસાહત કેવી છે? તંતુમય. આપણે ઉદાહરણ જોઈએ. નોસ્ટોક અને એનાબીના. એનાબીના, નોસ્ટોક નામ યાદ રાખજો, સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ. હવે હું તમને એની વસાહતનો એક આકૃતિ બતાવું. ધારો કે આ બધા એક જે મેં અહીંયા લાઇટ ગ્રીન કલરમાં બતાવ્યા છે એ બધા એના કોષ છે. એક કોષી છે એટલે આ બધા કોષ છે ને આવી રીતે જોડાઈને રહે છે. અને એમાં કેટલાક આ બ્લુ કલરના કોષ છે એ થોડાક અલગ છે. એને આપણે અભિકોષ કહીશું, અંગ્રેજીમાં હેટ્રોસિસ્ટ. એ હેટ્રોસિસ્ટ શું કામ કરે? તો નાઇટ્રોજન સ્થાપન કરાવે. હવે નાઇટ્રોજન સ્થાપન એટલે શું? તો વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને એના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. તમે નાના ધોરણમાં નાઇટ્રોજન ચક્ર જોયું હશે તો એમાં કદાચ આ વ્યાખ્યા યાદ હશે. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને તેના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે નાઇટ્રોજન સ્થાપન. તો આ જે સાયનોબેક્ટેરિયા છે એની અંદર જે આ પ્રકારના કોષો છે, અભિકોષ, એ લોકો નાઇટ્રોજન સ્થાપન કરાવે છે. અને આ જે આખી રચના બની ને તંતુમય રચના, એની ફરતે
મ્યુસિલેસ અથવા તો જિલેટિનનું આવરણ આવેલું છે. મ્યુસિલેસ અથવા જિલેટિન એનું આવરણ છે. એટલે આખી એક રચના બનશે, ભલે એક કોષી સજીવ છે પણ આવી રીતે વસાહતમાં રહે છે. આ બંને બેક્ટેરિયા, આ બંને જે નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા એને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા પણ કહેવાય છે, કારણ કે વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજન એના ક્ષારમાં ફેરવે છે. હવે એની અંદર આ જે બે પ્રકારની રચના છે, પહેલી છે હેટ્રોસિસ્ટ, આ બ્લુ કલરમાં બતાવી એ, અને બીજી છે એકાઇનેટ, આ બ્લેક કલરમાં બતાવી એ. તો હેટ્રોસિસ્ટ શું કરે છે? તો એ સામાન્ય પરિસ્થિતિમાં પ્રજનન કરાવે, એટલે અનુકૂળ વાતાવરણમાં, જેમ આપણે બેક્ટેરિયામાં જોયું હતું કે અનુકૂળ વાતાવરણમાં અલગ રીતે પ્રજનન કરે અને પ્રતિકૂળ અથવા વિપરીત પરિસ્થિતિમાં અલગ રીતે પ્રજનન કરે, એવી જ રીતે હેટ્રોસિસ્ટ સામાન્ય પરિસ્થિતિમાં પ્રજનન કરાવે. પણ આ જે બ્લેક કલરના એકાઇનેટ બતાવ્યા છે એ શું કરે? તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રજનન કરાવે. આમાં ડિટેલમાં નથી આપ્યું, ખાલી આ વસ્તુ તમે યાદ રાખજો, હેટ્રોસિસ્ટ અનુકૂળ પરિસ્થિતિમાં અને એકાઇનેટ પ્રતિકૂળ પરિસ્થિતિમાં. હવે એનું વસવાટ જોઈએ. તો એ જલજ પણ છે અને સ્થળજ પણ છે, એટલે જમીન પર પણ જોવા મળે અને પાણીમાં પણ જોવા મળે. એસિલેટોરિયા આ એક સાયનોબેક્ટેરિયાનું નામ છે, એસિલેટોરિયા. એ ગરમ પાણીના જરામાં જોવા મળે છે. અને પ્રદૂષિત પાણી હોય ને એમાં તો પૂર બહારમાં ખીલે. આનું આવું ગુજરાતી ટ્રાન્સલેશન પૂર બહારમાં ખીલે કર્યું છે. એકચ્યુઅલી બ્લૂમ મતલબ એ વધારે જ ખીલે છે, અને જાણે ફૂલ ઘણા બધા ખીલી જાય તો કેવું એક પૂર બહાર આવે, મતલબ બ્લૂમ્સ, એવું શબ્દ એનસીઆરટીમાં વાપર્યો છે. તો તમે એવું યાદ રાખો કે જ્યારે પણ આ એસિલેટોરિયા છે એ પ્રદૂષિત પાણી હોય ને એમાં એ વધારે ખીલે છે. બસ એ જ છે, બીજું કંઈ નહીં. તો આ હતું નીલહરિત લીલ. હવે આપણે જોઈએ માઇકોપ્લાઝ્મા, છેલ્લા યુ બેક્ટેરિયા. માઇકોપ્લાઝમાને પીપીએલઓ પણ કહે છે. પીપીએલઓ, પપલો. એનું ફૂલ ફોર્મ શું છે? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ એટલે પીપીએલઓ, માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમાની કેટલીક લાક્ષણિકતાઓ બતાવી છે જે તમને એમસીક્યુમાં પણ પૂછાય. સૌથી નાના જીવંત કોષ, સૌથી નાના, સાઈઝમાં સૌથી નાના છે. જેટલા પણ કોષ છે, જેટલા પણ સજીવો છે એમાં એ સૌથી નાના છે. એની લંબાઈ, એનું કદ આપ્યું છે 0.1 થી 0.15 માઇક્રોમીટર. આ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે. એને વનસ્પતિ સૃષ્ટિના જોકર પણ કહેવામાં આવે છે. નાના છે એટલે જોકર, વનસ્પતિ સૃષ્ટિના જોકર. સાદામાં સાદા અને નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી. સાદામાં સાદા અને નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી. એની રચનામાં વધારે કોઈ જટિલતા નથી, એકદમ સાદા છે અને એની સાઈઝ પણ નાની છે, એટલે નાનામાં નાના. હવે કોષ દિવાલની વાત કરીએ તો એની ફરતે કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ છે. એમાં કોષ દિવાલ છે જ નહીં. કોષ દિવાલ નથી એટલે એકદમ ફ્લેક્સિબલ છે. એનો આકાર કોઈ ચોક્કસ નથી, એનો નિશ્ચિત આકાર નથી, એનો આકાર બદલાતો રહે છે. નિશ્ચિત આકાર નથી, બદલાતો રહે છે. એટલે એને શું કહેવાય? પ્લિયોમોર્ફિક. મોર્ફોલોજી એટલે બાહ્યાકાર વિદ્યા. એટલે એનો જે આકાર છે, એની બાહ્ય રચના છે એ કાયમ બદલાતી રહે. પ્લિયોમોર્ફિક શબ્દ યાદ રાખજો, કારણ કે એમાં કોષ દિવાલ નથી. કોષ દિવાલ એને આકાર આપે છે પણ એ તો છે નહીં. એનું ઉદાહરણ જોઈએ, માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. બરાબર છે. હવે આવતી વખતથી આપણે બીજી સૃષ્ટિ જોઈશું, પ્રોટિસ્ટા.